યુનિવર્સિટીનો 2025 દાખલો જોઈ ગયા, પણ એના 8માં પૂછી ગયેલો દાખલો મધુકંદન લિમિટેડ વાળો. મિત્રો આ દાખલો થોડો અલગ છે. અલગ એટલે કઈ રીતે? સૂત્રો તો એ જ આવશે જે મેં તમને પહેલા લેક્ચરની અંદર સમજાવ્યા છે, એ જ સૂત્રો આવશે, પણ થોડાક અટપટા, મતલબ કે જે છેદમાં છે અંશમાં જશે, અથવા જે છેદમાં છે સામેના પક્ષે ગુણાકારમાં જશે, ભાગાકારમાં, તો બતાવું તમને. પહેલા તમે દાખલો સમજો. પહેલા દાખલાની સમજ પડશે તો તમે આગળ બીજા ગણતરી કરી શકશો જે તમને 5 પ્રશ્નો પૂછ્યા છે. મધુ કંપની લિમિટેડ વર્ષ 2024 માટે નીચેની માહિતી આપેલી છે. સમતુલ બિંદુએ વેચાણ આપ્યું છે, બ્રેક ઇવન પોઈન્ટે તમને વેચાણ આપ્યું છે 1,60,000. સ્થિર ખર્ચ આપેલો છે, નફો આપેલો છે. ઓકે, પીવી રેશિયો આપેલો નથી, ફાળો આપેલો નથી, જે આપણે શોધવું પડશે. વેચાણ આપેલું નથી, તો જો પહેલા પીવી રેશિયો શોધવો પડશે. પીવી રેશિયો માટે તમે એક સૂત્ર વાપરતા હતા કે સમતુલ બિંદુએ તમે સૂત્ર વાપર્યું હતું, કારણ અહીંયા સમતુલ બિંદુ આપેલું છે, તો તમે એ વખતે શું કર્યું કે સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા પીવી રેશિયો. તો અહીંયા સ્થિર ખર્ચ પણ આપેલો છે અને સમતુલ બિંદુ પણ આપેલો છે, પીવી રેશિયો નથી આપેલો. તો સમતુલ બિંદુ વાળું જે સૂત્ર લખાયું હતું એ મુજબ ગણીશું. તો એ બતાવું તમને. એ વખતે તમે બ્રેક ઇવન પોઈન્ટ ત્યાં તમે શું કરશો કે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી રેશિયો આ સૂત્ર તમે ત્યાં વાપરો. હવે અહીં તમને બ્રેક ઇવન પોઈન્ટ આપેલો છે 1,60,000, સ્થિર ખર્ચ આપેલો છે 64,000 અને પીવી રેશિયો શોધવાનો છે, નફા જથ્થાનો. તો તમારે શું કરવાનું? પીવી રેશિયો ને આ બાજુ લઈ જવાના અને 64,000 ભાગ્યા 1,60,000 કરશો, 1,60,000 ભાગાકારમાં જશે, તો ત્યાં તમને પીવી રેશિયો મળી જશે. 16 × 64 40% તમારો જવાબ આવશે. એ ઘણા ઓછું રીતે, પણ આ તમને સમજૂતી માટે. વેચાણ આપ્યું છે, વેચાણ શોધવાનું છે, તો એ પણ આપણે પીવી રેશિયો તરફથી શોધીશું, કારણ કે ત્યાં આપણે શું કરતા સૂત્ર વાપરતા હતા ને, તો એ નફો આપેલો છે. વેચાણ 20% વધારવામાં આવે તો નફો શોધો. વેચાણ પહેલા શોધવું પડશે. બીજા પ્રશ્નમાં આપણે સેલ્સ શોધીશું. એ જે સેલ્સ મળશે એમાં 20% પ્લસ કરી દેશું અને પ્લસ કર્યા બાદ નફો શોધવાનો છે. ચોથો પ્રશ્ન, હાલની વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે. તો હાલ જે તમને વેચાણ કિંમત છે એમાં 20%, હાલ વેચાણ કિંમત આપણને ખબર છે નહીં, 100% ધારવાની. 100 માંથી 20% બાદ કરો એટલે 80 મળશે. એ 80 માંથી તમારો ચલિત ખર્ચ બાદ કરો. ચલિત ખર્ચ શોધવો પડશે ને, એ ચલિત ખર્ચ તમારે બાદ કરવો પડશે એટલે તમને ફાળો મળશે. જો હાલની વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે તો તમે જે ઘટાડીએ પ્રમાણે 2,60,000 નફો કમાવા જરૂરી વેચાણ. તો એ તમારે આ પીવી રેશિયો તમે શોધશો. નફા જથ્થાનો ગુણોત્તર માંગ્યું છે ને, અને નવું સમતુલ બિંદુ પણ માંગ્યું છે. તો નફા જથ્થાનો ગુણોત્તર તમે શોધશો, ત્યારબાદ તમારે એ પીવી રેશિયો મળશે. એ પીવી રેશિયો જે તમે 2,60,000 ના આધારે તમે વેચાણ શોધી શકશો. તો ચલો મિત્રો, હવે તમને ક્રમશઃ અહીંયા ગણતરી કરાવું છું, ધ્યાન રાખજો. સમતુલ બિંદુ 1,60,000 આપ્યું છે, સ્થિર ખર્ચ 64,000 છે, નફો 1,36,000 છે. આપણે શરૂ કરીએ. પહેલું સૂત્ર મેં જે તમને સમજાવ્યું, તો હમણાં સ્થિર ખર્ચ કેટલો આપેલો છે? 64,000. હવે સમતુલ બિંદુ વેચાણ, તો અંદર સમતુલ બિંદુ વેચાણ પહેલું આપેલું છે 1,60,000. બ્રેક ઇવન પોઈન્ટ ગુણ્યા 100 કરવાનો 40%, જે અગાઉ તમને મેં સમજાવી દીધું. બીજો પ્રશ્ન વેચાણ માંગ્યું છે, તો વેચાણની અંદર ફાળો બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો. તમને સ્થિર ખર્ચ કેટલો આપેલો છે? 64,000 અંદર આપી દીધો છે અને નફો પણ આપી દીધો છે 1,36,000. જો બતાવું તમને, પહેલા રકમમાં તમે જોઈ લો, 64,000 સ્થિર ખર્ચ અને નફો 1,36,000 આપી દીધો છે. આ બંનેનો સરવાળો કરો તો 64,000 વત્તા 1,36,000 2 લાખ મળી ગયા. હવે એ 2 લાખ તમને ફાળો મળ્યો અને પીવી રેશિયો તમને 40% મળ્યો. અહીંયાથી તમને આ 2 લાખ ફાળો ભાગ્યા પીવી રેશિયો 40 ગુણ્યા 100 કેટલા આવ્યા? 2 લાખ ભાગ્યા 40 ગુણ્યા 100 5 લાખ આવે છે.
જોઈ લો થઈ ગયા. હવે ત્રીજો પ્રશ્ન, જો વેચાણમાં 20% વધારો કરવામાં આવે તો નફો કેટલો? તો પહેલા વેચાણ આપણને આપ્યું છે 5 લાખ. એ 5 લાખમાં 20% વત્તા બરાબર કરો, 20% વધારો કરવામાં આવે છે, કેટલા આવશે? 6 લાખ વેચાણ મળ્યું. હવે ફાળો બરાબર વેચાણ ગુણ્યા પીવી રેશિયો, તો 6 લાખ 6 લાખ વેચાણ ગુણ્યા 40% પીવી રેશિયો, કેટલા આવે છે? 2,40,000 આવી ગયો. નવો ફાળો, તો નવું વેચાણ અને નવો ફાળો મળે, તો નવા ફાળાના આધારે નફો માંગે તો બાદ કરી દો. ફાળો મળે 2,40,000. એમાંથી સ્થિર ખર્ચ હંમેશા 64,000 સ્થિર જ રહેશે. 64,000 બાદ કરો, તો ફાળો માઈનસ સ્થિર ખર્ચ, નવો નફો મળી ગયો. હવે ચોથો પ્રશ્ન ધ્યાન રાખજો. જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો નફો શોધો. ઓકે, સોરી, ઘટાડો કરવામાં આવે તો પીવી રેશિયો અને નવો બ્રેક ઇવન પોઈન્ટ શોધો. બે માંગ્યા છે, તો એક પીવી રેશિયો પણ માંગ્યો છે, સમતુલ બિંદુ પણ માંગ્યો છે. તો તમને ખબર છે કે સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા પીવી રેશિયો, પણ એ નવો પીવી રેશિયો લેવો પડશે. પેલો 40% વાળો જૂનો નહીં, નવો પીવી રેશિયો બરાબર ફાળો ભાગ્યા વેચાણ. ઓકે, તો અહીંયા તમને શું પહેલો પ્રશ્ન પૂછ્યો છે? 20% ઘટાડો કરવામાં આવે તો હાલની કિંમત, ચલો અહીંયા ધારો કે જૂની વેચાણ કિંમત આપણે 100 ધારી લો, જૂની વેચાણ કિંમત 100 ધારી. હવે ફાળો, તો ફાળો તમને ખબર છે ને કે કઈ રીતે કરવાનું? 40% 100 માં કેવી રીતે આવ્યા? તો 100 ના 40%. ચાલો હવે એમાંથી બાદ કરો. ચલિત પડતર બરાબર 100 માઈનસ 40. 100 માઈનસ 40 તો કેટલા આવ્યા? 60. હવે અહીંયા વેચાણ કિંમત, નવી વેચાણ કિંમત કેટલી છે? 100 ધારી લો. 100 ના 20% માઈનસ કરો, 20% માઈનસ કરવાથી કેટલા આવ્યા? 80. કહ્યું છું ને વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવ્યો છે. એ 80 માંથી આપણે જે ચલિત પડતર શોધી, આ ચલિત પડતર અહીંયાથી શોધ્યું. 100 માંથી 40 બાદ કર્યા એટલે જે 60 પડતર આવી, એ 60 પડતર બાદ કરો તો અહીંયા તમને ફાળો કેટલો મળ્યો? 20. હવે એ નવો ફાળો 20 અને નવી વેચાણ કિંમત કેટલી આવી છે? 80. 20 ભાગ્યા 80 ગુણ્યા 100 કરો, કેટલા આવે છે? 80 વેચાણ કિંમત કઈ રીતે આવી? 20% ઘટાડો કરવામાં આવે તો 60 ક્યાંથી આવ્યા? તો 100 માઈનસ 40 પાછળ ચલિત પડતર મળે. 80 માંથી 60 બાદ કરો, કેટલા આવ્યા? 20. એ 20 ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. નવું સમતુલ બિંદુ, તો સ્થિર ખર્ચ આપણો કેટલો છે? સ્થિર ખર્ચ હંમેશા ફિક્સ જ રહેશે. 64,000 હતો ને, અહીંયા લખ્યું હતું સ્થિર ખર્ચ કેટલો છે? 64. ઉપર આપેલો જ છે 64,000. તો સ્થિર ખર્ચ 64,000. પીવી રેશિયો કેટલા ટકા આવે? નવો 25%. નવો પીવી રેશિયો 64,000 ભાગ્યા 25 ગુણ્યા 100 કરો, 2,56,000. વેચાણ કિંમતમાં 20% ઘટાડ્યા પછી, તો વેચાણ કિંમતમાં આપણે 20% ઘટાડ્યા પછી 2,60,000 નફો કમાવા જરૂરી વેચાણ. મિત્રો સ્થિર ખર્ચ તો હંમેશા સ્થિર રહેશે 64,000. ઇચ્છિત નફો કેટલો છે? 2,60,000. નવો પીવી ગુણોત્તર 20% ઘટાડ્યા પછી નવો પીવી ગુણોત્તર કેટલો આવે? 25 ગુણ્યા 100. પેલો જવાબ આવે 64,000 વત્તા 2,60,000 નફો ભાગ્યા 25 ગુણ્યા 100. અહીં તો 12,96,000. તો જે તમને પ્રશ્નો પૂછ્યા છે એ 5 પ્રશ્નોના જવાબ મળી ગયા તમને. તો
તો જોઈ લો મિત્રો આ દાખલો શાંતિથી ક્રમશઃ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમે જોજો, તમને આવડી જશે મિત્રો. બરાબર, આવા દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે. તો આ દાખલો મિત્રો 2000 ને કઈ સાલમાં પૂછાયેલો છે? 2025 ના અથવામાં પૂછાયેલો છે. આ દાખલો 2025 ના અથવામાં પૂછાયેલો દાખલો. ઓકે મિત્રો.